વાગરા તાલુકાના લખી ગામના ગ્રામજનો ગામના અનેક પડતર પ્રશ્નોને લઈ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખી ગામના ગ્રામજનોએ ગામના પડતર પ્રશ્નોને લઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના લખી ગામના ગ્રામજનો દ્વારા આજરોજ વિવિધ પડતર પ્રશ્નોને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વાગરા તાલુકાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ જોડાયા હતા અને ગ્રામજનોના પ્રશ્નોની નિવારણ લાવવા કલેક્ટરને રજૂઆત કરી હતી। ગામના જીઆઈડીસી સાથેના કેટલાક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે, જેમાં ગૌચરની જમીન અને વળતરના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ તમામ પ્રશ્નોનું નિવારણ લાવવાની માંગ કરવામાં આવી હતી। લખી ગામના ગ્રામજનો જીઆઈડીસી સાથે ઘણી વાર મીટિંગ કરી ચૂક્યા, છતાંય જીઆઈડીસી દ્વારા ગ્રામજનોને કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ આપવામાં આવતો નથી, ત્યારે ગ્રામજનો પણ છેલ્લા ઘણા સમયથી હેરાન થઈ રહ્યા છે। જ્યારે હવે જીઆઈડીસી દ્વારા ગામમાં આવેલી અનેક જમીનમાં 10 જેટલા જેસીબીથી હાલ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે અને જેમાં ગ્રામજનો દ્વારા જીઆઈડીસીને રજૂઆત કરતા જીઆઈડીસી દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી, અને ત્યારે ગ્રામજનો દ્વારા વિસ્તારના ધારાસભ્યને અને સાથે લઈ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે વિસ્તારના ધારાસભ્ય દ્વારા સમસ્ત ગ્રામજનોને બાંયધરી આપવામાં આવી છે કે આ તમામ પ્રશ્નોના ટૂંક જ સમયમાં નિવારણ આવી જાય તેવી જિલ્લા સંકલનમાં અને કલેક્ટર સાથે તથા જીઆઈડીસી સાથે ચર્ચા વિચારણા કરી ટૂંક સમયમાં તમામ પ્રશ્નોનો નિવાડો આવી જાય તેવી વિસ્તારના ધારાસભ્ય દ્વારા બાંયધરી આપવામાં આવી હતી। તો હવે જોઈ રહ્યું કે લખી ગામના ગ્રામજનોને જે પડતર પ્રશ્નો છે જેનું કેટલા સમયમાં નિવારણ આવશે। રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ। મારું નામ સતીશભાઈ જસવંતભાઈ ગોહિલ, ડેપ્યુટી સર્વન્ટ લખી ગામ। આજે તમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર અપાવેલા છે। અમારા જીઆઈડીસી સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી 151 વાગા વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો, વડીલો, યુવાનો, મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે। અમે આજ રોજ આવેદનપત્ર અપાવેલા છે કે જીઆઈડીસી દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે, ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે। કયા પ્રશ્ન છે ગામના? અમારો પ્રશ્ન છે લેન્ડ લુઝરનો પ્રશ્ન છે, પ્લોટનો પ્રશ્ન છે, આજુબાજુ ગૌચર નથી, ગૌચરની જમીનનો છે પ્રશ્ન, 300 મીટર જમીન છોડવાનો પ્રશ્ન છે। આજ રોજ લખી ગામના સરપંચ, ભારતીય જનતા પાર્ટીના વાગરાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ, ભાઈ શ્રી સંજયભાઈ, તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર, કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો, તો હું ચોક્કસ આવેલો છે। એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે। એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે, એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે। એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનું કાર્યવાહી ચાલુ છે। ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરીને પૂર્ણ કરીશું। લેન્ડ લુઝરના જે 2-5 જણના પ્રશ્નો છે એ પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવાળો લાવીશું। નાનો મોટો જે કંઈ પ્રશ્નો છે આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે, ત્યારે એ આગેવાનોને ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી પણ છે અને એ વાત હું સ્વીકારું પણ છું। એ કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર, તંત્ર ઉપર ભરોસો છે। નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી, બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।